સો અત્યાર સુધી આપણે જોયું કે ઉપર એક કરતાં વધારે અંક હોય તો આપણે શું કરીશું. હવે એક એક્ઝામ્પલ એવું જોઈ લઈએ કે નીચે એક કરતાં વધારે અંક હોય તો આપણે શું કરીશું. તો સિમ્પલ સમજો કે 24 ગુણ્યા 32 છે, આનો ગુણાકાર કરીએ તો શું થશે. સો આ વખતે એવું સમજવાનું કે અહીંયા બગડો નથી અને જેમ ગુણાકાર કરતા હોય એ રીતે કરી નાખવાનો. એના પછી અહીંયા તગડો નથી એમ સમજીને ગુણાકાર કરતા હોય એમ ગુણાકાર કરી નાખવાનો. આ બંને વખતે ધ્યાન રાખવાનું કે 3 સાથે ગુણાકાર કરતી વખતે જે જવાબ આવે અહીં લખીશું અને 2 સાથે ગુણાકાર કરતી વખતે જે જવાબ આવે એના નીચે લખીશું. અને આ સંખ્યાઓ લખતી વખતે ધ્યાન રાખવાનું કે એકમના નીચે એકમ અને દશકના નીચે દશકનો અંક આવે. કેમ તો કે પછી આપણે આ બધાનો સરવાળો જે આવશે એ આપણો જવાબ થશે. તો ચલો 1 બાય 1 આપણે જોઈ લઈએ કે આનો જવાબ શું આવે છે એક્ઝેક્ટ. 24 ગુણ્યા 32. તો સૌથી પહેલાં 3નો ગુણાકાર 24 સાથે કરીશું. પણ ગુણાકાર કરતી વખતે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે તમે જે અંકથી ગુણાકાર કરો છો એના પાછળ જેટલા આંકડા હોય એટલા 0 આપણે પહેલાં મૂકવો પડશે. એટલે કે અહીંયા 3ની પાછળ એક અંક છે એટલે પહેલાં 1 0 મૂકી અને દાખલો ગણવાની શરૂઆત કરીશું. હવે આ 3નો ગુણાકાર 4 સાથે થશે તો 3 ચોકુ 12નો બગડો વધી પડી 1. પછી 3નો ગુણાકાર 2 સાથે થશે 3 દુ 6 અને આ વધી એમાં એડ થશે તો 6 ને 1 7. 3નો ગુણાકાર પૂરો થઈ ગયો. હવે 2નો વારો. 2ની પાછળ એક પણ અંક નથી એટલે અહીંયા એક પણ 0 નહીં મૂકીએ અને ડાયરેક્ટ ગુણાકાર સ્ટાર્ટ કરીશું. 2 ગુણ્યા 4 તો 2 ચોકુ 8 અને 2 ગુણ્યા 2 તો 2 દુની 4 થશે. આ વધી ભૂલથી પણ એડ ના થઈ જાય એનું ધ્યાન રાખજો કેમ કે એ વધી 3ના ગુણાકાર વખતની હતી. સો આ રીતે લખી અને હવે આનો ટોટલ કરો જે આવે જવાબ 0 ને 8 8 2 ને 4 6 અને 7 ના 7 તો 768 એ આપણો જવાબ થઈ ગયો. એક બીજું એક્ઝામ્પલ સમજીએ કે 346 ગુણ્યા 78. આપણે આનો ગુણાકાર કરીશું તો સિમ્પલ એ જ સિસ્ટમ ફોલો કરીશું કે પહેલાં 7નો ગુણાકાર કરીશું. 7ની પાછળ એક અંક છે એટલે 1 0 આવે. પછી 7નો ગુણાકાર 6 સાથે 7 6 42નો બગડો વધી પડી 4. પછી 7નો ગુણાકાર 4 સાથે તો કે 7 ચોક 28 અને આ 4 વધી એડ કરો તો 28 ને 4 32 32નો બગડો વધી પડી 3. એના પછી 7નો ગુણાકાર 3 સાથે થશે 7 તરી 21 21માં 3 એડ કરો તો 21 ને 3 24. સો હવે આ 7નો ગુણાકાર પૂરો થઈ ગયો તો 7નો ગુણાકાર પૂરો થાય એના સાથે જ આ વધીઓ કેન્સલ કરી નાખવી કે જેથી કરીને 8ના ગુણાકાર વખતે ભૂલથી કોઈ જૂની વધી એડ ના થઈ જાય. એનીવેઝ હવે 8નો ગુણાકાર કરીશું. 8નો 6 સાથે ગુણાકાર તો 8 6 48નો આઠડો વધી પડી 4 એ બીજા માળે લખવી જેથી કરીને ખ્યાલ આવે કે આ 8ની વધીઓ છે. પછી 8નો 4 સાથે ગુણાકાર 8 ચોકુ 32 32 ને 4 36નો છગડો વધી પડી 3 બીજા માળે. પછી 8નો ગુણાકાર 3 સાથે 8 તરી 24 24માં 3 એડ કરો એટલે 27. હવે આનો ટોટલ કરીશું જે આવે જવાબ 0 ને 8 8 2 ને 6 8 2 ને 7 9 4 ને 2 6 અને આ 2 ના 2 તો આનો જવાબ આવશે 26,988. એક લાસ્ટ એક્ઝામ્પલ સમજાવી દઉં એટલે આપણો ગુણાકાર અહીંયા પૂરો થાય ને પછી તમે કેટલાક એક્ઝામ્પલ્સની પ્રેક્ટિસ કરો. લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ 3907 ગુણ્યા 267. 3907 ગુણ્યા 267. હવે ગુણાકાર સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં 2નો ગુણાકાર આ બધા અંક સાથે થશે. 2ના પાછળ 2 અંકો છે એટલે પહેલાં આપણે 2 0 મૂકીશું. પછી 2નો ગુણાકાર 7 સાથે તો 2 સત્તા 14નો ચોગડો 0 પરની વધી આપણે અહીંયા ડાયરેક્ટ લખીએ તો એ ગુણાકાર પણ પૂરો થઈ જશે. પછી 2નો ગુણાકાર 9 સાથે 2 9 18નો આઠડો વધી પડી 1 2 તરી 6 અને 1 7. હવે આ વધી આપણે કેન્સલ કરીશું. 2નો વ્યવહાર પૂરો થયો. હવે 6નો વારો. 6 પાછળ એક અંક છે એટલે આપણે 1 0 મૂકીશું. 6 સત્તા 42નો બગડો 0 પરની જે વધી છે એ આપણે અહીંયા લખી દઈએ તો 6 સત્તા 42 ડાયરેક્ટ. 6 9 54નો ચોગડો વધી પડી 5 6 તરી 18 ને 5 23 તો આપણે આ 23 લખીશું અને હવે આ વધી કેન્સલ કરી નાખો જેથી કરીને આગળ 7ના ગુણાકાર વખતે આ વધી ભૂલથી એડ ના થઈ જાય. હવે આ 6નો ગુણાકાર પૂરો થઈ ગયો. હવે આપણે 7નો ગુણાકાર સ્ટાર્ટ કરીશું. 7ની પાછળ એક પણ અંક નથી એટલે 1 0 નહીં મૂકી અને ડાયરેક્ટ સ્ટાર્ટ કરીશું. 7 7
49નો 9 વધી પડી 4 જે 0 પર છે એ ડાયરેક્ટ આપણે અહીંયા ઉતારીએ છીએ. પછી 7 9 63નો તગડો વધી પડી 6, 7 તારી 21 ને 6 27. આ બધા મેં એવી રીતે લખ્યા કે એકમના નીચે એકમ ને દશકના નીચે દશક, જેથી કરીને મને સરવાળો કરવામાં ભૂલ ના પડે. હવે આપણે ટોટલ કરીશું. 0 0 9 એટલે 9, 2 ને 4 6, 4 ને 4 8 ને 3 11નો એકડો વધી પડી 1, 1 ને 1 2 ને 4 6 ને 7 13નો તગડો વધી પડી 1, 8 ને 1 9 3 12 ને 2 14નો ચોગડો વધી પડી 1, 7 ને 1 8 ને 2 10. તો આપણો જવાબ થઈ ગયો 10,43,169. સો તમારી પ્રેક્ટિસ માટે કેટલાક એક્ઝામ્પલ્સ અહીં આપેલા છે, તમે સોલ્વ કરો અને તમને વધારે જરૂર લાગે તો તમે આ બધા ક્વેશ્ચન્સ જાતે બનાવી અને કેલ્ક્યુલેટરમાં ટેલી કરી શકો છો.